નમસ્તે. આજે વાત કરીએ એક એવા કાવ્યની કે જે ઘણા વર્ષોથી આપણા લોકોના માનસમાં વસી રહ્યું છે, એના હોઠે ગણગણી રહ્યું છે, જે ધોરણ 10માં ત્રીજા કાવ્ય તરીકે આવે છે, શીલવંત સાધુને. એના સર્જક છે, કવિયત્રી છે ગંગા સતી. ગંગાબા કહળસંગ ગોહિલ એનું પૂરું નામ છે. રાજપરા ગામના છે, ભાવનગરની નજીક આવેલા રાજપરા ગામના એ ગંગા સતી છે. સાહિત્ય પ્રકાર તો કે ભજન છે. ગંગા સતીના ભજનો પ્રખ્યાત છે. તમને ખબર છે, મેરુ રે ડગે જેના મને નો ડગે, વીજળીને ચમકારે મોતીડા પરો પાનભાઈ, એ બધા જ ગંગા સતીના ભજનો છે. અને ગંગા સતીએ એમની 52 રચનાઓ એમની પુત્રવધુ કે જેને શિષ્ય ગણતા, અને એને પોતાની અંતિમ વેળાએ ગંગા સતીએ સમાધિ લેતા પહેલા પોતાની શિષ્ય પાનબાઈને એક એક રચનાઓ જે સંભળાવી છે, એ રચનાઓ આપણી સમક્ષ, લોકો સમક્ષ બધી આવે છે. સાહિત્ય સંદર્ભ એટલે કે આ ભજન કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે, તો કે ગંગા સતીની ભજન ગંગા એ નામના પુસ્તકમાંથી આ ભજન લેવામાં આવ્યું છે. સાહિત્ય પ્રકાર છે ભજન. આપણે કાવ્ય વિશે વાત કરીએ. શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન. આ કાવ્યમાં મુખ્ય વસ્તુ શું છે, તો કે આધ્યાત્મ, સંત, સતગુરુ કેવા હોવા જોઈએ, વ્યક્તિ કેવા ચારિત્ર વાળો હોવો જોઈએ. શીલવંત સાધુ, સાધુ તો ઘણા હોય છે, પણ સાધુ ખરેખર કેવો હોવો જોઈએ એના લક્ષણો આપ્યા છે. જોજો, પેલા કાવ્યમાં શેના લક્ષણો આપ્યા, તો કે વૈષ્ણવજન, ભગવાનનો માણસ કેવો હોય એની વાત કરી છે પેલા કાવ્યમાં. તો ત્રીજા કાવ્યમાં એની એ વાત પાછી રિપીટ થતી હોય ને એવું લાગે. પણ આ વસ્તુ એકવાર આપી દીધા પછી પાછી બીજી વાર, તો કે કેમ, તો કે એ વ્યક્તિ કેવો હોય, તો આ સાધુ કેવો હોય એની વાત છે. સાધુનું ચારિત્ર, શીલવંત એટલે ચરિત્ર. શીલવંત છે, ઘણા બધા સાધુઓ અખાડાઓ નાખી બેસી ગયા હોય, ડંભ અને ડોળ કરતા હોય છે, પણ ખરેખર સાધુ કેવો હોય એની વાત થોડી એવી પંક્તિમાં આ ભજનમાં ગંગા સતીએ કીધી છે. જોઈએ આપણે અર્થ. આપણે મુખ્ય વસ્તુ આમાંથી પરીક્ષા લક્ષી ધ્યાન રાખવાનું છે કે કયા કયા લક્ષણો છે. હું તમને કહેતો જાઉં કે આ લક્ષણ સાધુ, ચારિત્રવાન સાધુમાં હોવું જોઈએ. એટલે એ મોટો પ્રશ્ન તમારો બનતો જશે, અને નાના પ્રશ્નો કેવા હોય છે એ પણ હું તમને સાથે કહેતો જાઉં છું. શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન રે. એવા સાધુને આપણે વારે વારે નમવું જોઈએ, એવા સાધુને સતગુરુ કરવા જોઈએ, એવા વ્યક્તિને સતગુરુ કરવા જોઈએ કે જેનું ચારિત્ર એવું હોય કે જેના વર્તમાન બદલે નહીં. અહીંયા શબ્દ છે વર્તમાન. વર્તમાનના બે અર્થ લઈ શકાય આ પંક્તિના સંદર્ભમાં. વર્તમાન એટલે કે અત્યારનો સમય. જોજો, હવે અમુક વ્યક્તિઓ એવા હોય છે કે સમયને અનુસાર પરિવર્તન કરી લેતા હોય છે પોતાના જીવનમાં. આપણે કહીએ ને બદલી ગયા, આ લોકો તો બદલી ગયા. પણ શીલવંત સાધુના વર્તમાન પરિસ્થિતિમાં ગમે તે મુશ્કેલી આવે પણ એ બદલતા નથી. બીજો અર્થ એવો થાય છે કે વર્તન, કોઈ પણ પરિસ્થિતિમાં એનું વર્તન બદલતું નથી. તો આ પંક્તિને તમારે આવી રીતે જોવાની છે. પહેલું લક્ષણ એનું શું છે, તો કે એને કોઈ પણ પરિસ્થિતિમાં ગમે તેવા સમયમાં એનું વર્તમાન બદલતું નથી. બીજી પંક્તિ, ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ હોય. ચિત્ત એટલે કે મન, વૃત્તિ એટલે ટેવ, આદતો. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, હંમેશા નિર્મળ. નિર્મળ એટલે કે શુદ્ધ, મળ વગર, મેલ વગરનું, કપટ વગર. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ હોય, જેને મહારાજ થાય મહેરબાન. મહારાજ એટલે ઈશ્વર, એના ઉપર જેની ચિત્તની વૃત્તિ નિર્મળ શુદ્ધ હોય એને જ ભગવાન મહેરબાન, એને એની ભગવાનની એના ઉપર કૃપા હોય છે. એટલે કે આ એક લક્ષણ થયું કે એની ચિત્તની વૃત્તિ શુદ્ધ હોવી જોઈએ. મહારાજ, જો અહીંયા એક ટપકું છે જેને લોપ કહેવાય છે, અને શું કહેવાય છે, લોપ ચિહ્ન. લોપ એટલે કે ગાયબ. એક અક્ષર ત્યાંથી ગાયબ થઈ ગયો છે. મહારાજ નું શું હોય, મહારાજ.
એટલે આ 4 અક્ષરનો શબ્દ છે, પણ બોલવા માટે જે વસ્તુ આપણે એમાંથી કાપી નાખીએ એને લોપ કહેવાય છે. ત્યાં આવું ચિહ્ન કરવામાં આવે છે. પહેલું લક્ષણ છે કે એના વર્તમાન બદલતા નથી. બીજું લક્ષણ છે એની ચિત્તની વૃત્તિ હંમેશા શુદ્ધ હોય છે, સારા વિચારો જે કરતો હોય છે, કોઈના પ્રત્યે કોઈ ખરાબ વિચારો એ કરતો જ નથી. ત્રીજી લાઈન ઉપર જઈએ. જેને શત્રુ ને મિત્ર એકે નહીં ઉરમાં. જો આ સમજવા જેવી પંક્તિ છે. 2 માર્કમાં પૂછાય છે, 1 માર્કમાં પૂછાય છે. જેને શત્રુ ને મિત્ર એકે નહીં ઉરમાં. ઉર એટલે કે હૃદય. ઉર એટલે શું થશે? હૃદય. બંને સરખા. શત્રુ એવો સરખો, મિત્ર સરખો. શત્રુ પ્રત્યે એટલો વેરભાવ નહીં, મિત્ર પ્રત્યે એટલી લાગણી નહીં, પ્રેમ નહીં. તટસ્થ જેને કહેવાય, આપણે ગીતામાં કીધું છે ને, સ્થિત પ્રજ્ઞા. નહીં આ બાજુ ઢળેલો, નહીં આ બાજુ ઢળેલો, બંનેને સમાન દ્રષ્ટિથી જુએ. એના સંદર્ભમાં કીધું છે જેને શત્રુ ને મિત્ર એકય ઉરમાં નહીં. એટલું બધું વેર હોય તો દુઃખ થાય, એટલો બધો પ્રેમ હોય તો પણ દુઃખ થાય કે એ પ્રેમ ન મળવાથી. તો શીલવંત સાધુ કેવો હોય કે જેને શત્રુ ને મિત્ર એકય હૃદયમાં બંનેને સરખું જ થાય કે આ મારો દુશ્મન છે, આની પ્રત્યે હું બદલો લઈ લઉં, આ મારો મિત્ર છે તો આને હું એટલું આપી દઉં, આની પ્રત્યે એટલી લાગણી રાખું, એવું કાંઈ નહીં. બંનેને સમાન રીતે અંદર સ્વીકારે છે. અને શું હોય છે? જેને પરમાર્થમાં પ્રીત રહે. કોને શત્રુ ને મિત્ર પ્રત્યે સમાન મહત્વ હોય છે? કે જેને પરમાર્થમાં પ્રીત હોય છે. બીજા પરમાર્થ એટલે બીજાના અર્થે જે કાર્ય કરે તે. એને પ્રીત કોણ? આના પ્રત્યેની, આના પ્રત્યેની, બીજાનું હિત કરવામાં એની પ્રીત હોય છે. તો કે શીલવંત સાધુ આવો હોય છે. ત્યાર પછી જોઈએ મન વચન ને વાણીમાં ચાલે. જેવું જેનું મન, જેવું એનું મન વિચારતું હોય એવું જ બોલતા હોય અને એનું વર્તન કરતા હોય છે. એને મન વચન ને વાણીમાં ચાલે. પેલું કહેવાય ને, મુખ મેં રામ બગલ મેં છુરી. ક્યારે કોઈને હલાવી દે, અંદર ઘુસાડી દે, નક્કી જ નહીં, સંતાડીને બેઠા હોય. જેવું અંદર છે એવું જ બહાર દેખાય, જેવું બહાર હોય એવું જ અંદર હોય. મન વચન, વચન એટલે વાણી, શબ્દો, એ રીતે જ ચાલતા હોય છે કે જેવું મનમાં ચાલતું હોય એવું જ બહાર દેખાતું હોય છે. ને રૂઢી પાડે એવી રીત, અને એવી રીતમાં જ એ ચાલતા હોય છે કે જેવું એનું મન વિચારતું હોય છે એવું જ એ વર્તન કરતા હોય છે. આઠે પોર મન મસ્ત થઈ રહેવે. આઠે પોર એટલે જો આ શબ્દ સમજો, પોર. પોર શબ્દ તળપદા શબ્દમાં પણ પૂછાય છે. તમારે લખવાનું શું? પ્રહર. પ્રહર શિષ્ટ શબ્દ છે, એનો પોર તળપદા શબ્દ છે. એટલે પ્રહર એટલે શું? તો કે 3 કલાકનો સમય એને પ્રહર કહેવાય. તો 24 કલાકના કેટલા પ્રહર થયા? 8. દિવસના 4, 6 થી 9, 9 થી 12, 12 થી 3, 3 થી 6, એવી રીતે રાતના 4, એમ આઠે પોર. આઠે પોર મન મસ્ત થઈ રહેવે એટલે શું? એમ ઘણી વાર પૂછાય છે. તો તમારે જો પ્રશ્નના રૂપમાં એ લખાય છે, રૂઢિપ્રયોગમાં પૂછાય છે, તો તમારે એમ લખવાનું હંમેશા આનંદમાં રહે છે. તેને આઠે પોર મન મસ્ત થઈ રહેવે એમ કહેવાય. રેવેમાં લોપ છે. રેવેનો મતલબ રહે, વે એમ થાય છે. આઠે પોર મન મસ્ત થઈ રહેવે જેને જાગી ગયો તુરિયાનો તાર. કોણ આઠે પોર મન મસ્ત થઈ ને રહે છે? કેવા લોકો રહે છે? કે જેને તુરિયાનો તાર જાગી ગયો છે. હવે તુરિયાનો તાર એટલે શું? આ રૂઢિપ્રયોગમાં પૂછાય. પેલા અર્થ કહી દઉં. તુરિયાનો તાર જાગવો એટલે ધ્યાન અવસ્થા લાગવી, બ્રહ્મ અવસ્થા લાગી છે, ભગવાનમાં ધ્યાન લાગી જવું. એક અર્થ છે. તુરિયા એટલે શું? તુરિયા, તુરી શબ્દમાંથી તુરિયા આવ્યો છે. તુરી એટલે તાન ચડવું. અને તાન ચડી ગયું છે એમ તાનમાંથી તુરિયા આવ્યો અને એનામાંથી તુરિયા શબ્દ છે. તો તાન ચડવું એટલે કે ધૂન લાગવી, એના સિવાય એને બીજું કઈ ન દેખાય. કે જેને જાગી ગયો તુરિયાનો તાર, ભગવાનમાં એટલા લીન થઈ જાય છે, લીન થઈ જાય છે.
કે એના સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. પણ હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું, તુરિયાનો તાર એટલે શું? તો કે ધ્યાન અવસ્થા અથવા બ્રહ્મ અવસ્થા જાગી જાય. કોને આવું થાય છે? કે જેનું મન આઠે પોર મન મસ્ત થઈને રહેતું હોય એને તુરિયાનો તાર જાગી ગયો હોય છે. ત્યારબાદ નામ ને રૂપ જેને મિથ્યા કરી જાય. આ પંક્તિ પણ તમને 1 માર્કમાં કે 2 માર્કમાં પૂછાય છે કે નામ ને રૂપ જેને મિથ્યા કરી જાણ્યું એટલે શું? તો કે નામ એટલે કે પોતાની નામના, પોતાની કીર્તિ, કે હું આ છું, હું આ ફલાણો ભાઈ છું, મારું એટલું નામ છે. ઘણા સાધુઓ ખૂબ જ પ્રખ્યાત થઈ જતા હોય તો અભિમાનમાં આવી જતા હોય છે, વૈભવ વિલાસમાં રાચતા હોય છે, પોતાના નામ માટે કામ કરતા હોય છે. અમુક એવા લોકો હોય છે કે પોતે કેવા દેખાય છે એમાં વધારે પીડ્યા હોય છે. પણ શીલવંત સાધુ કેવા હોય છે કે નામ અને રૂપ મિથ્યા કરી જાણે છે. એને ફોગટ, મિથ્યાનો અર્થ થાય છે ફોગટ. એને મન કઈ મહત્વ જ નથી. પોતાનું નામ લોકો સારી રીતે લે છે, ખરાબ રીતે લે છે, પોતે કેવા દેખાય છે શરીરથી. જો સાધુ લોકો, સાચા સાધુ લોકો આવા હોય છે. અને એને શું હોય છે? શેમાં ધ્યાન હોય છે? સદાય ભજનનો વ્યાપાર. ભજન ગાતા હોય, ભજન સાંભળતા હોય, ભજનનું જ્ઞાન આપતા હોય, એને ભજનનો વ્યાપાર કહેવાય છે. આ લોકોને નામ અને રૂપ મિથ્યા કરતા હોય છે અને ભજનના વ્યાપારમાં જ હંમેશા રહેતા હોય છે. ગંગા સતી પાનબાઈને કહે છે કે સંગતું કરો તો તમે એવા નહીં કરશો, એવા લોકોની સંગાત કરશો તો તમે ભવપાલ ઉતરશો. કે જેનામાં આવું ચારિત્ર હોય, આવું શીલ હોય, આવા ગુણો હોય, એવા લોકોની જો તમે સંગત કરશો, એવા સાધુની સંગત કરશો તો ભવપાર. ભવપાર એટલે શું? આપણા અધ્યાત્મમાં એક શબ્દ છે ભવની પાર ઉતરવું. ભવ એટલે કે આ સંસાર. ભવનો અર્થ શું થાય? સંસાર. તો સંસારની પાર જવું એનો મતલબ શું? તો કે આ સંસારમાં આવવાનું જવાનું, આવવાનું જવાનું, એ જન્મ મરણના ફેરામાંથી છૂટકો મેળવવો, મોક્ષ પ્રાપ્ત કરવો. તો કેવા લોકોની સંગાત કરવાનું કે છે? કે આવા શ્રીવંત સાધુ હોય, જો એના સાનિધ્યમાં તમે રહો તો તમે આ સંસારની ભવ પાર, આ સંસારમાંથી પાર ઉતરી શકો. ગંગા સતી એમ બોલ્યા રે પાનબાઈ એમના શિષ્યને ઉદ્દેશને કહે છે ગંગા સતી કે જેને વચનોમાં વિશ્વાસ, પોતાની વાણીમાં પોતાને વિશ્વાસ હોય. આપણે પોતાની વાણીમાં પણ વિશ્વાસ નથી હોતો. ઘણી વાર બોલીએ છીએ કંઈક ને કરીએ છીએ કંઈક. પણ એવા લોકોની સંગત કરવી જોઈએ. ગંગા સતી પાનબાઈને કહે છે કે જેને પોતાના વચનમાં વિશ્વાસ હોય. આમ આવી રીતે તમે આખું કાવ્ય સમજીને જ્યારે એનો મોટો પ્રશ્ન લખો ત્યારે આ 1, 2, 3, 4, 5, 6, 7, 8 પંક્તિમાંથી એક લક્ષણ લઈને વ્યવસ્થિત તેને વિસ્તારીને તમે સવિસ્તાર પ્રશ્ન બરાબર લખી શકશો. અને જો તમને સવિસ્તાર પ્રશ્ન પૂરેપૂરો આવડી જાય તો એની ઉપરથી 1 વાક્યનો પ્રશ્ન 1 માર્ક માટે, 3-4 વાક્યનો પ્રશ્ન 2 માર્ક માટે, એ બધા જ તમને આવી જાય. એટલે દરેક પંક્તિમાંથી એક લક્ષણ તમને આવડતું હોય અને પછી જે પ્રશ્ન લખો તો અડધું પોણું પેજ તમે પરીક્ષામાં સરસ રીતે લખી શકો. શરૂઆતમાં તમારે આ પૂર્વ ભૂમિકામાં લખવું જોઈએ. જ્યારે મોટો પ્રશ્ન લખો ત્યારે કે સર્જક, સાહિત્ય પ્રકાર, સાહિત્ય સંદર્ભ, થોડુંક ગંગા સતી વિશે કે કાવ્યની પૂર્વ ભૂમિકા કરીને પછી એના લક્ષણો લખો એટલે એક સરસ મજાનો આખા પેજમાં પ્રશ્ન બને અને તમને પૂરા માર્ક મળે તેવી પૂરેપૂરી સંભાવના છે.